હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? આજે ત્રીજો દિવસ છે ડેલી વ્લોગનો. ચલો શરૂ કરીએ ત્રીજો દિવસનો વ્લોગ. માતાજીના દર્શન કરી લઈએ. જય ઉમેર. તો આજે ત્રીજો દિવસ છે પણ હજી સુધી સૂર્ય નહીં આવ્યો, તડકો આવ્યો જ નહીં. પૂછો, ત્રીજો દિવસ છે. વાતાવરણ જો વરસાદ જેવું જ છે હજી. ઠંડુ ઠંડુ. જો અમેરિકામાં આવી સ્કૂલની બસ આવે બધી યલો કલરની હોય ને, આવી હોય ઓટોમેટિક દરવાજા ખુલે બધું. ને મે બી ત્યાં કોઈક નવું કામકાજ ચાલુ થાય છે યા કોઈક રિપેરિંગ કામ ચાલે છે. વ્હાઇટ ટ્રક છે જે પેલી બાજુ. આજનો વ્લોગ તમે છેલ્લો સુધી જોજો, ભૂલતા ના, કેમ કે આજના દિવસમાં હું અમેરિકન કરન્સી બતાવીશ અને એના કન્વર્ટ કરીને ઇન્ડિયાની કરન્સી બતાવીશ. જેમ કે $100 કેટલા થાય, 50ના કેટલા, $20 નોટના કેટલા રૂપિયા થાય ઇન્ડિયામાં, $5 નોટના, $2 તો આવતી નથી, $1 નોટના કેટલા થાય, પછી સેન્સ હોય, 25 હોય, એ બધું હોય, એ બતાવીશ તમને. ઇન્ફોર્મેશન આપી બધી જ. તો આને ખાલી ચાલુ કરીશું, લાઇટ થશે ને ધુમાડા નીકળશે ઉપરથી. બટન દબાવીશું હવે. જો એટલે મેં આના અંદર સ્પ્રે માર્યો થોડોક, એટલે સુગંધ રહે આખા ઘરમાં. જો એટલે બાફ નીકળે. જો આમાં પણ મોડ આવે. આ એ પહેલો મોડ છે, આ નોનસ્ટોપ ચાલુ જ રહે. હિરોઈન આ બટન દબાવીશું ને એટલે થોડીક વાર ચાલુ રહેશે ને બંધ થશે. એ ચાલુ થશે હવે. આપણે આ જ ચાલુ રાખવાનું, કેમ કે વધારે સ્મેલ આવી જાય, સુગંધવાળું થઈ જાય ઘર આખું. ગાઈસ, માઉન્ટેન ડ્યુ પીવી તો આવી જાઓ. અમેરિકા પીવડાવું તમને માઉન્ટેન ડ્યુ ડાયટ પાછી. ગાઈસ, કેટલા દિવસ પછી તો સૂર્ય આવ્યો, તડકો દેખવા મળ્યો આજુબાજુ. જો ને ઠંડી ઠંડી મોસમ હાલ થોડુંક સારું થવા માંડ્યું. હવે કલાક 2 કલાકમાં થઈ જશે કમ્પ્લીટ શાયદ તક. તો તડકો આવે એટલે ઊભું રહેવાની મજા આવે. ખાવાનો ટાઈમ થઈ ગયો છે, ખાઈ લઈએ. શું છે? ઓહા, બટાકાનું શાક, ભાત છે, આમાં દાળ અને ભાખરી. ભાખરી. ચલો તમને ખાઈને મળું. શાક તો કાઢી દીધું છે, હવે ભાખરી કાઢી નાખીએ. 3 ભાખરી આખી અલગ ભાખરી છે, એટલે આ મારી ને નીચે બધી બીજી છે એ મમ્મીની ને એમની. યાર ડીશ લાવવી પડશે. ભાખરી ને બટાકાનું શાક. ગાઈસ, હવે પ્રોપર વાતાવરણ ચોખ્ખું થઈ ગયું અને તડકો એમ મસ્ત આવી ગયો છે. જો ઠંડી નહીં હવે, એટલે લાગતું નહીં બરફ બરફ પડે હવે. જો ગાડીમાં કોઈ બી વસ્તુ લઈ જવી હોય ને તો પાછા આઈટમ હોય એમાં જ ભરીને લઈ જવી પડે, ખુલ્લું બી ના રખાય. વાતાવરણ સારું, આજે ઠંડી નહીં, ખુલ્લા. જો કોઈ પહેર્યું નહીં તો એ ફરવું બહાર એમને સ્વેટર વગર. જો ગાઈસ, ક્રિસમસ ટ્રી. હા, જો માણસો ચડવું દોરી લગાવી. લાઇટની વ્યવસ્થા કરી દીધી છે. હવે તમને કરન્સી બહાર કાઢું બતાવું તમને. જો આના કહેવાય 1 સેન્ટ. આની કિંમત ઇન્ડિયાના ₹1 બી ઓછી કહેવાય, ઓછી થાય, 80 સેન્ટ્સ જેવું થાય શાયદ તક. પછી બીજો આવે 5 સેન્ટ. આની કિંમત $4.5 $4.5 થાય ઇન્ડિયાના એક. એના પછી આવે ડાઈમ. જો આ ડાઈમની કિંમત $8.50 થાય ઇન્ડિયામાં આ એકની. પછી આવે ક્વાર્ટર. આવો આવે ક્વાર્ટર. આના સમજી લો ને 20થી ઉપર થાય, ₹20થી ઉપર. પછી નોટોમાં જો $1ની નોટ અને પાછળથી આવી લાગે $1 લખેલું હોય. આની કિંમત 85 84 85 રૂપિયા થાય એક નોટની કિંમત ઇન્ડિયામાં.
પછી આવે $5. આની કિંમત 400-450 ની વચ્ચે થાય. એના પછી આવે $10. પાછળથી આવી હોય. આની કિંમત 840 से 850 રૂપિયા થાય હાલની તારીખમાં. પછી 20 જો પાછળથી આવી. આની 1600-1700 રૂપિયા થાય એક નોટની કિંમત ઇન્ડિયામાં. પછી આવે 50 રૂપિયાની નોટ. એ બધા નોટોમાં બધા માણસો અલગ હોય. આપણે ઇન્ડિયા જેવું નહીં, એક જ માણસ. જો અહીંયા લખેલું બી હોય ધ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા. આ $50 ની નોટ. આ 4,500 એટલું થાય એક નોટનો ભાવ ઇન્ડિયામાં. પછી છેલ્લી સૌથી મોટામાં મોટી અમેરિકન નોટ $100 ની. જો પાછળ મોટા અક્ષરથી 100 લખેલું હોય ને અહીંયા લખેલું હોય ઇન ગોડ વી ટ્રસ્ટ ધ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા $100. આનો 8,500 રૂપિયા થાય એક નોટનો જ ભાવ. જો આ રહી બધી નોટો 50ની, 20ની, 10ની, 5ની, 1ની, 100ની ના બધા ચિલ્લર હોય. જો બાજુમાં જ હાઈવે છે. બસ કંટાળો આવતો ને તો હવે બેહી રહેવાનું હોય. અહીંયા બેહી રહેવાનું, જોવાનું બહાર ગાડીઓ જતી આવતી. જો અહીંયા સ્ટોપ એટલે ઊભું જ થઈ જવું પડે, કારણ 3 સેકન્ડ સુધી પછી તમે વળી શકો. ને એમાં એરો આ બાજુ કેન્સલ છે એટલે એ બાજુ ના જઈ શકો તમે. અમેરિકામાં બરફની સિઝન આવે ને એટલે ઝાડમાંથી એક પણ પાંદડું હોય જ ના, બધા જતા રહે, નીચે પડી જાય. એટલે જો આ એક જ ઝાડ નહીં, પેલા તો જો પેલી બાજુ આ સામેના એક બી ઝાડમાં હોય જ ના, બધા ખરી જાય. ખાલી હાલનો વ્યૂ જબરદસ્ત વ્યૂ થઈ ગયો. જો ગાઈસ અમેરિકામાં આવી ઈંટ હોય, આવા ઈંટથી ઘર બને આખા, બધા ઘરો. જો આપણા ઇન્ડિયા જેવી નહીં ઈંટ, આવી ઈંટ આવે. ગાઈસ સ્કૂલમાં આવી ગયો છું, થોડી વાર બેહું અહીંયા, 5-10 મિનિટ ટાઈમ પાસ કરીએ. જો ક્લીન વોટર, બેસું અહીંયા થોડી વાર. ગાઈસ તમને મારો આજનો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ બીજા વ્લોગમાં, તબ તક લે બાય બાય.